જેકે પેપર મિલ લિમિટેડ સોનગઢ મિલને જીપીસીબીની નોટિસ ફટકારવામાં આવી છે। કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધું ગોળા નાળા દ્વારા તાપી નદીમાં છોડવામાં આવે છે, જે બાબતે સરકારના વિવિધ વિભાગોને ફરિયાદ કરવામાં આવી। જે ફરિયાદના અન્વયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણના કાયદાના ભંગ બદલ કંપનીને કલમ 33A ની નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે શું છે વાસ્તવિકતા, આવો જોઈશું। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલી જેકે પેપર કંપની જે સતત વિવાદોમાં રહે છે અને એ કંપની હવે ફરીથી વિવાદમાં આવી છે કે જ્યારે જેકે પેપર લિમિટેડ સોનગઢ દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી જે છે એ ઘોડા નાળા દ્વારા તાપી નદીમાં ઠાલવવાનું ષડયંત્ર બહાર આવ્યું છે। આ ષડયંત્ર બહાર આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવી છે કે આ પાણી તાપી નદીમાં જવાથી તાપી નદીનું પાણી ગંદુ થાય છે અને તાપી નદીનું ગંદુ પાણી જે છે એ આજુબાજુના વિસ્તારમાં પીવાના પાણી તરીકે પણ મોકલવામાં આવે છે। તો લોકોના આરોગ્ય સાથે અહીં ચેડા થતા હોય એવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। સાથે સાથે આ જે કેમિકલવાળું પાણી તો નદીઓ દ્વારા નાળાઓ દ્વારા પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે, સાથે સાથે અહીં જે છે ઘન કચરો છે એ ઘન કચરો પણ ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થિત રીતે જોખમી રીતે ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે જમીનનું પણ પ્રદૂષણ થઈ રહ્યું છે। આ અંગે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને જે છે એ ફરિયાદ કરવામાં આવી હતી અને જીપીસીબી દ્વારા આ અંગે કલમ 33A ની નોટિસ જે છે એ કંપનીને આપવામાં આવી છે। 33A ની નોટિસ આપ્યા બાદ કંપની જે છે એ હરકતમાં આવેલી જણાય છે અને સફાળી જાગેલી છે ને એને હવે એવા પગલાં લેવાની જરૂરત ઊભી થઈ છે કે જેથી કરીને આ ફરિયાદ અંગે તે જવાબ આપી શકે। તો અહીં એ પણ નોંધવું રહ્યું કે આ જે કંપની છે અનેક પ્રકારના કેમિકલો વાપરે છે, અનેક પ્રકારના કેમિકલ એ ઘન પ્રવાહીને વાયુ સ્વરૂપમાં છોડતી હોય છે, જેના કારણે અહીં આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે એમને પ્રદૂષણયુક્ત જીવન જીવવાનો વારો આવ્યો છે। અહીંથી જો પાણી લેવામાં આવે તો ઘણીવાર બોરિંગનું પાણી રંગીન પાણી પણ આવે છે, ગંધયુક્ત પાણી પણ આવે છે। ત્યારે જેકે પેપર લિમિટેડ જે છે આવનારા સમયમાં 650 કરોડ રૂપિયાનો એક નવો પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે, જેનું પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે જેકે પેપર લિમિટેડ પર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્થાનિક તાપી જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી ક્યારે અને શું પગલાં લે છે તે જોવું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી।